મિત્રો, એક ગરીબ માણસે પોતાના ન્યાય માટે માં મેલડીને પોકાર કર્યો અને ત્યારે એ ગરીબ માણસનો ન્યાય કરવા માટે મારી મેલડી હાજર થાય છે અને જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની ઘટના છે. ચાલો તેને વિસ્તારથી જોઈએ. મિત્રો, એક ગામ છે અને આ ગામમાં એક ફેરિયો રહે છે અને તેનું કામ એવું છે કે તે રોજ સવારે બહેનો દીકરીઓના કાપડા લઈ અને એક ગામથી બીજા ગામથી ત્રીજા ગામ આમ વેચવા જાય અને 50 કાપડા વેચે ત્યારે તેને મથી અને 20-30 રૂપિયા મળે છે અને એમાં એના ઘરનું ગુજરાન ચાલે છે અને એમાં તે રાજી છે. અને આજે તો તે જ્યારે ગામમાંથી નીકળ્યો ત્યારે ગામના ચોકમાં એક મોટો માં મેલડીનો માંડવો ચાલતો હતો અને બાર ગામના માણસો ત્યાં આવેલા છે. અને જ્યારે આ ફેરિયો ત્યાંથી નીકળ્યો ત્યારે આમાં મેલડીના ભુવાજી અને ફેરિયાને ખૂબ સારો સંબંધ હતો. તેથી ભુવાજીએ બૂમ પાડી કે ભાઈ ફેરિયા, અહીંયા આવ, અરે માંડવામાં પ્રસાદ લેતો જા, માતાજીના દર્શન કર અને ચા પાણી કરતો જા, આજે તારે વેપાર સારો થશે. કે એમ વાત છે ભુવાજી? તો આ આવ્યો. આમ કહી અને ત્યાં બાજુમાં જ એક દિવાલના ટેકો દઈ અને પોતાની સાયકલ ત્યાં લગાવી દીધી અને સાયકલમાં તેને સ્ત્રીઓના વેચવાના કપડાં છે ને મિત્રો, એ સમયમાં સ્ત્રીઓ બ્લાઉઝ નહીં પરંતુ આવા કપડાં પહેરતી. અને પછી ફેરિયો તો માં મેલડીના ભરોસે સાયકલ મૂકી અને ત્યાં માંડવામાં પહોંચી ગયો અને ભુવાજી ચા પાણી કરાવે છે અને પછી ચલમની એક ચૂસકી મારી અને ફેરિયો કહે છે કે ભુવાજી લ્યો ત્યારે હવે જય માતાજી, મારે હવે જવું પડશે કેમ કે તડકો થાય એ પહેલાં આ કાપડા વેચીને પાછો આવું. કે ભલે જા ભાઈ. અને પછી તો માંડવામાં હજારો માણસો બેઠા છે ને આ બાજુ ફેરિયો હવે ચાલતો પોતાની સાયકલ પાસે આવ્યો અને આવીને જુએ છે તો તેના હોશ ઉડી જાય છે. કારણ કે તેની બધી જ થેલીઓ તો એમની એમ ત્યાં સાયકલે લટકાવેલી હતી, પરંતુ જે સ્ત્રીઓના પહેરવાના જે કપડાં હતા એ થેલામાંથી 10 કાપડા ચોરાઈ ગયા છે. અને આ ઘટના જોતા જ ફેરિયો દુઃખી થઈ ગયો. તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને તેમાં મેલડીના મંદિર સામું લાંબી આંગળી કરીને કહે છે કે હે માળી, ખાલી તારા મઢમાં આવી અને ચા પાણી કર્યું એમાં તો મને આટલું બધું નુકસાન. હેમાં મેલડી, તારા માંડવામાં આજે બાર ગામના માણસો આવીને બેઠા છે એટલે એવું કહીશ ને કે માં મેલડીના માંડવામાં આવ્યો ને ચોરી થઈ તો માડી તને કલંક લાગશે. માટે માડી, આજે હું આ માંડવામાં આવીને તો કાંઈ નથી કહેતો, પણ મારી મેલડી તને તો કહેવાય ને. તો માડી તને કહું છું કે હું જ્યારે અહીંયા ચા પાણી કરવા તારા માંડવે આવ્યો ત્યારે કોઈ કાળા માથાનો માનવી મારા 10 કાપડા ચોરી ગયો છે માં. અને મારી મેલડી, જો તું આ મઢમાં બેઠી હોય ને તો તું એ ચોરને શોધી લાવજે માડી. કારણ કે તને ખબર તો છે ને કે હું એક ગરીબ માણસ છું અને આખો દિવસ 50-100 જેટલા કાપડા વેચું ત્યારે મને મથીને 50 રૂપિયા મળે છે અને આટલું મોટું નુકસાન મારા જેવા નાના માણસને મોટું કહેવાય માડી. અને હેમાં મેલડી, હવે અત્યારે તો ઘરે જ આવું છું, પણ જો તું આંખે આંધળી ના થઈ હોય અને આ ચોરને જોયો હોય તો એને તું જરૂર પકડી લાવજે. અને આ મંદિરમાં જો મેલડી જેવું કોઈ દેવ બેઠું હોય ને તો હેમાં મેલડી, તને હું એક ગરીબ માણસ એટલું કહું છું કે એ મારા કાપડા ચોરી જનાર જો કોઈ સ્ત્રી હોય અને એના શરીર ઉપર એ કાપડા પહેરે અને જો એને ગાંડી કરીને ધૂણાવે તો માનું કે તું મેલડી ખરી, નહીતર હું માનીશ કે અહીંયા મેલડી જેવું કોઈ દેવ બેઠું નથી અને લોકો એમ જ પૂજા કરી રહ્યા છે. આટલું કહી અને આ ફેરિયો આંસુડા પાડતો હવે બીજા ગામ કાપડા વેચવા નથી જતો, પરંતુ પોતાના ઘરે રવાના થઈ જાય છે અને ઘરે જઈ અને સૂઈ જાય છે. ત્યારે આખો દિવસ તો સૂઈ રહ્યો અને સાંજ પડી ત્યારે સાંજના સમયે એની પત્ની કહે છે કે સ્વામી થોડુંક જમી લ્યો ને. પણ આ ભાઈ ક્યાંથી જમે? 10 કાપડા ચોરાણા છે અને એનું નુકસાન એને આંખો સામે તરી રહ્યું છે, કેમ કે તેને આખો દિવસ મથીને પણ જેટલો નફો નહોતો મળતો એટલું તો એને આજે નુકસાન થઈ ગયું છે. તેથી તે કહે છે કે મને ભૂખ નથી ને મારી તબિયત સારી નથી, તમે જમી લો. આમ કહી અને તે રાત્રે સૂઈ જાય છે. પણ આ બાજુમાં મેલડીના માંડવામાં રાત્રે આખી રાત માતાજીના ભુવાઓ ધૂણે છે અને ડાક ડમર વાગે છે ને માતાજીના તાવા તળાય છે. અને બીજા દિવસની વહેલી સવારે માતાજીના મંદિરે
મોટો ભોજન સમારંભ છે અને માતાજીની પ્રસાદ વેચવાની છે, તેથી ગામ લોકોને ભુવાજી કહે છે કે ભાઈઓ, હવે તમે બધા નાહી ધોઈ દેહને પવિત્ર કરીને મારા માંડવે આવી જાઓ, પછી માતાજીને વહેલી સવારે અમર પિયાલો પીવડાવી અને પછી ભોજન સમારંભની શરૂઆત કરીએ. ત્યારે આખા ગામના માણસો પોતે નાહી ધોઈ અને નવા કપડાં પહેરી અને આ બાજુ હવે માંડવામાં આવી રહ્યા છે. અને ત્યારે 3 સ્ત્રીઓ ભેગી થઈ અને 10 કાપડાઓ સરખે ભાગે વેચે છે ને કહે છે કે સારું થયું આપણે ચોરી કરીને કાપડા લાવ્યા, હવે તો માંડવામાં આપણું વટ પડી જશે. આમ કહીને તેઓ પણ આ નવા કપડાં પહેરે છે અને એ ચોરેલા કાપડાઓ પહેરી અને માંડવામાં આવીને બેઠી છે. અને આ બાજુમાં મેલડીના ભુવાને, આ બાજુ આખા ગામના માણસો, પંચો અને ભુવા ભક્તો કહે છે કે હવે માતાજી મેલડીના દર્શન કરાવો ને અમર પિયાલા પીવડાવો. ત્યારે ભુવાજીના કોઠેમાં મેલડી ધૂણવા આવે છે અને ધૂણતા કહે છે કે ગામ લોકો, આજે આ માંડવામાં એક ઘટના બની છે, બોલો અમર પિયાલો પીને કહું કે એ પહેલાં કહી દઉં. ત્યારે ગામના મુખી કહે છે કે માડી, પહેલાં અમર પિયાલો પીધા પછી અમીનો ઓટકાર લઈને વાત કર માડી. અને પછી રાવણદેવ ભગવો ભેખ પહેરીને ડાક ડમ્મર વગાડે છે ને માતાજી અમર પિયાલો પીધા પછી એટલું કહે છે કે સાંભળો ગામ લોકો, આવતીકાલે મારા માંડવામાં એક ગરીબ માણસ ચોધાર આસુડા પાડીને ગયો છે અને આ માંડવામાં ગઈકાલે ચોરી થઈ છે. ત્યાં તો ગામના સૌ માણસો એકબીજાને પૂછવા લાગ્યા અને પછી કહે છે કે ના માડી ના, ગામમાં તો કોઈ ચોરી થઈ નથી અને માંડવામાં પણ કોઈ ચોરી થઈ નથી અને કોઈએ કોઈ ચોરીના વાવડ આપ્યા નથી. કે ચોરીના વાવડ તો એટલે નથી આપ્યા કે મને મેલડીને કાળું કલંક ના લાગે ને મારા માંડવાની શોભા ઘટે ના ને, એટલા માટે ગરીબ માણસ આછુડા પાડીને ચાલતો થયો છે, પણ મને મેલડીને ટકોર કરતો ગયો છે. કે તો માડી, એ ચોર કોણ છે એ અમને જણાવને, શું ચોરી થઈ છે એ પણ જણાવ. કે સાંભળો મારા ભગવા ભેખ, મારા હાથમાં પાણીની અંજળી નાખો અને એ અંજળીનો છૂટ્ટો આ ગામ લોકો બેઠા એ માણસોની મેદનીમાં ઘા કરું અને જે ચોર હોય એમને જો ધૂણાવું ના તો મને મેલડીને ઓળખે કોણ. અને પછી તો માં મેલડીના ભુવાએ હાથમાં પાણી લીધું અને આ બાજુ જે માણસો બેઠા હતા એ બાજુ છૂટ્ટો ઘા કર્યો. ત્યાં તો 12 ગામની વસ્તી વચ્ચે 3 બાઈઓ માથાના વાળ છૂટા મૂકીને હાકોટા કરીને ધૂણવા લાગી. અને પછી ગામ લોકો કહેવા લાગ્યા કે માડી આ શું છે, કે એમને અહીંયા લાવો. ત્યારે એ બાઈઓને ધૂણતી ત્યાં માંડવામાં લાવી અને પછી ગામના મુખી કહે છે કે માડી, અમે તો આ ગામમાં રહીએ છીએ પણ કાંઈ જાણતા નથી, પણ આ બાઈઓ કેમ ધૂણે છે માં, એનો કાંઈક ખુલાસો તો કર. ત્યારે માં મેલડી કહે છે કે સાંભળો ગામ લોકો, હવે હું આ ભુવાના કોઠે તો ધૂણવાનું બંધ કરું છું, પણ આ જે 3 બાઈઓ જે ધૂણી રહી છે એને પૂછો કે તેઓ કેમ ધૂણે છે અને એમણે શું અપરાધ કર્યો છે. આટલું કહીને ભુવાજીના શરીરમાંથી માં મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને આ બાજુ પેલી 3 બાઈઓ હાકોટા કરીને ગામ લોકોને કહેવા લાગી કે સાંભળો ગામના પંચ અને 12 ગામની વસ્તી, અહીંયા ગઈકાલે જે ફેરિયો ચા પાણી કરવા આવ્યો હતો ને, એ ચા પાણી કરીને ગયો ને, ત્યારે એની સાયકલમાંથી 10 કાપડાઓ ચોરી થઈ ગયા હતા. ત્યારે એ ફેરિયાએ તો એટલું કહ્યું કે આમાં મેલડીનો માંડવો છે એટલે બધાની વચ્ચે જઈને કહેવાય નહીં કે માંડવામાં ચોરી થઈ. પણ એ ફેરિયો એટલું જ કહેતો ગયો હતો કે આ માંડવામાં જો મેલડી નામનું કોઈ દેવ બેઠું હોય અને જો તે આજે મારો અવાજ સાંભળતી હોય ને આંખે આંધળી ના થઈ હોય તો માડી મારા ચોરેલા કાપડા એ સ્ત્રીઓ પહેરે અને પહેરતાની સાથે જો ગાંડી કરીને ધૂણાવે તો માનું કે મેલડી ખરી, નહીતર આજે ના માનું ને કાલે ન માનું. પણ સાંભળો ગામ લોકો, અમે 3 બાઈઓએ એ ગરીબ ફેરિયાના કાપડાની ચોરી કરી છે, અમે ચોર છીએ અને માં મેલડીના માંડવામાં આવું કાળું કલંક લગાવ્યું છે. ત્યારે આટલા શબ્દો સાંભળીને ગામ લોકો કહેવા લાગ્યા કે હે માં મેલડી, તો હવે આનું શું કરવાનું, જે થવાનું હતું એ તો થઈ ગયું. ત્યારે માં મેલડી કહે છે કે સાંભળો ગામ લોકો, અત્યારે જ એ ફેરિયાને જઈને ગામમાંથી બોલાવી લાવો અને આ 3 બાઈઓને કહો કે એમના એ 10 કાપડાઓને પૂરા કરે અને 3 બાઈઓ મળી અને એ ફેરિયાને રાજી કરે ને પેરામણી કરે તો હું મેલડી રીઝું, બાકી જો આમનું ધૂણવાનું બંધ થાય તો મને કહેજો. અને પછી તો ગામ લોકો આ બાઈઓને એમના ઘરે લઈ જાય છે ને એમના બીજા કપડાં પહેરાવી અને આ ફેરિયાના 10 કાપડાઓ પૂરા કરે છે અને પછી ફેરિયાને ત્યાં માંડવામાં લાવે છે.
અને માંડવામાં લાવી અને ભુવાજી કહેવા લાગ્યા કે હે ફેરિયા, તારી સાયકલમાંથી 10 કાપડા ચોરાઈ ગયા ને તે મને કહ્યું નહીં કે હું કેવી રીતે કહું? આ તો માં મેલડીનો માંડવો હતો અને માં મેલડીના માંડવામાં ચોરી થઈ. આવું જો ગામ લોકોને ખબર પડે ને તો મારી મેલડીનું મહત્ત્વ ઘટી જાય અને એ મને ગમતું ન હતું. અને ત્યારે ભુવાજીએ કહ્યું કે લે ભાઈ, તારા 10 કાપડા આ બાઈઓ તને સોંપે છે અને એમના તરફથી આ પેરામણી કરે છે. હવે બોલ તું રાજી? કે હા, હવે હું રાજી. અને હે માં મેલડી, હવે આ બાઈઓને માફ કરો. ત્યારે આ બાઈઓનું ધૂણવાનું બંધ થાય છે અને પછી માં મેલડી કહે છે કે હે ફેરિયા, સાંભળ, કોઈ દૂર વગડાની વાટે કોઈ નાની મોટી વસ્તુ ચોરાઈને મારા મેલડીના નામનો દીવો માને ને તો પણ હું મેલડી 3.5 દિવસમાં એનું કામ કરું છું. તો પછી અહીંયા તો તું મારી મેલડીનો મહેમાન થઈને આવ્યો હતો ને મારી મેલડીના માંડવામાં તારી ચોરી થાય અને 3.5 દિવસમાં ચોરને પકડીને હાજર ના કરું ને તો મને મેલડીને ઓળખે કોણ? અરે ગરીબના ન્યાય માટે તો હું મેલડી હંમેશા બેઠી છું, ખાલી મને ટકોર તો કરો. અને ત્યારે ફેરીઓ કહે છે કે વાહ મારી મેલડી, દુનિયામાં ઘણા દેવ જોયા પણ મારી મેલડી જેવું દેવ ક્યાંય ના જોયું. મિત્રો, આવા જ ઇતિહાસ રોજ રાત્રે સાંભળવા માટે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.